વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાશી વિશ્વનાથ તળાવના પાડા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ત્યાં કામ કરતા મજૂરો પાસે કોઈ પણ સેફટી જોવા ન મળી। વડોદરા શહેરમાં રોજ ધમધમતો રોડ એટલે કે રાજમહેલ રોડ કે જ્યાં રોજ હજારો વાહનોની અવરજવર જોવા મળે છે, ત્યાં જ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જ કાશી વિશ્વનાથ તળાવ આવેલું છે, જેના રેલિંગ સહિત પાડા તૂટી જતા આજે મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ ત્યાં પહોંચ્યું, ત્યાં કામગીરી કરી રહેલા મજૂર કે જે રોજ લાવીને રોજ ખાનારા તેઓને મજબૂરીમાં મજૂરી કરીને ખાવું પડે છે। સાથે સ્થાનિક નગરસેવક પણ ત્યાં આવી પહોંચ્યા હતા। નગરસેવકે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે, સારી બાબત છે, પરંતુ તળાવની અંદર સાફ સફાઈ ક્યારે કરશે? આ તળાવમાં અનેક મગરો વસવાટ કરે છે, જો મજૂરનો પગ લપસે તો સીધા જ અંદર પડી જવાય, જેથી મોટી દુર્ઘટના સર્જાય તો આ જવાબદાર કોણ તે સૌથી મોટો પ્રશ્ન છે। ત્યારે પાલિકા આવા જવાબદાર ઇજારદાર સામે ક્યારે પગલાં ભરે છે એ હવે જોવાનું રહ્યું। વિકાસની વાતો કરે છે। આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ કહેવામાં આવે છે, કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી ગટરનું ગંદુ ડ્રેનેજનું પાણી આ તળાવમાં વગર વરસાદે છલોછલ ભરેલું હોય અને 27-28 વર્ષથી સત્તા પર બેઠા પછી જે ગટરનું પાણી આવતું એને બંધ કરવામાં ના આવે અને તમે સમજી શકો કે જે વરસાદી કાળ જે કાશી વિશ્વનાથ તળાવથી લાલબાગ તળાવમાં પાણી જવા માટે બનાવેલી 4-4, 5-5 કરોડ, 6-6 કરોડ રૂપિયા ખર્ચો કર્યો છે, તો ખરેખર અહીંનું પાણી આગળ જવાના બદલે લાલબાગ તળાવનું પાણી આ તળાવમાં આવતું હોય ને ફક્ત ગટરનું પાણી હોય ને અસંખ્ય વાર, હજાર વાર રજૂઆતો કર્યા પછી પણ કામગીરી ના કરે ને આ રોડનું તમે જે જોઈ શકો છો કે અગાઉ પણ અમે રજૂઆત કરી હતી કે આ આખું બેહી જશે, તૂટી જશે, ત્યારે તમે જોઈ શકો કે તળાવ ભરેલો હોય એના લીધે આખું ને આખું એ થઈ ગયું છે। આપણે જે ઊભા છે આજે આખી ને આખી રેલિંગ તૂટી ગઈ છે, બેસી ગઈ છે ને કદાચ વધારે વરસાદ પડેલો હોત તો આપણે ઊભા છે ત્યાં 4-4 ફૂટ 5-5 ફૂટ પાણી રસ્તા પર ભરેલું હોય, કોઈ પણ વ્હીકલવાળો, ગાડીવાળો, 4 વ્હીલવાળો અંદર પડી જાય તો કોઈ પણ એને કાઢવાનો ચાન્સ ના મળે, કેમ કે અંદર 15-15, 20-20 મગરો અંદર બેઠેલા છે, અંદર હોય છે, વસાહત કરે છે મગરો, અને એટલે ફાયર બ્રિગેડવાળા બી કોઈને બચાવવા આવે તો બચાવી ના શકે, કેમ કે અંદર મગરો છે। એટલે એવી જગ્યા પર ગંભીરતા લઈને વહેલી તકે જે કે આ જે હમણાં કામગીરી પડી ગયા પછી કરે છે એ ખરેખર અગાઉ કરવાની હતી। ચાલુ વરસાદમાં ખરેખર લોકોને મુશ્કેલી ના પડે ને તમે જોઈ શકો કેટલું બધું ગંભીર બાબત કહેવાય। જાળી કેટલા વર્ષો પહેલાં લગાવેલી એ તૂટી ગયેલી છે, આખી રેલિંગ જો તમે કેટલા વર્ષો જૂની છે, એટલે અમારા વિસ્તારમાં જાણી જોઈને અમુક અધિકારીઓ કામગીરી ન કરવાના લીધે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે અને તમે વગર વરસાદે તળાવમાં ગટરનું ગંદુ પાણી હોય, હજારો લોકો પરિવાર આજુબાજુ રહેતા હોય ને એમને દુર્ગંધ મારે, લોકો ઘર ઘર બીમાર પડે અને ફક્ત વિકાસની વાતો કરો, આ તળાવમાં આટલો ખર્ચો કર્યો, વિશ્વામિત્રીમાં કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, અને પણ જે બેઝિક વસ્તુ છે લોકોને જે ખરેખર ગટરનું પાણી વરસાદીમાં નખાઈ દીધું છે એને બંધ કરવામાં આવે। એટલે કમિશનરશ્રીને અમારી એટલી માગણી છે અમારા વિસ્તાર તરફથી કે સાહેબ આજે 12 માસ ગટરનું ગંદુ પાણી અંદર જે છે એને બંધ કરવામાં આવે ને કાયમી એને એવી દિવાલ ઊભી કરો કે કોઈ પણ આવતા જતા વ્યક્તિને, વડોદરા શહેરના નાગરિકને નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી અમારી માગણી। બાળુભાઈ, સવાલ મારો એ છે કે કામ તો ચલો સારું છે કે કામગીરી થઈ રહી છે, પરંતુ આપ જુઓ કે જે મજૂરો છે કામ કરી જીવના જોખમે કામ કરી રહ્યા છે। અમે અગાઉ જ આવીને આ જે ઇજારદાર છે, કોન્ટ્રાક્ટર છે, એને એ જ વાત કરી છે કે સાચવીને કામ કરજો, અંદર 10-10 મગરો છે, એટલે એમને ખબર ના હોય એટલે એક મગર તો આપણી સામે ફરે છે, દેખાઈ આવ્યો છે, એટલે એટલા બધા અંદર મગર છે। આ બિચારા નાના બાળક મજૂરો જે કામ કરતા હોય છે એમને ખાસ સેફટી બી નથી કોઈ, એટલે એમનું કાળજી રાખીને કામ એવી કરજો
કે કોઈ પણ વડોદરા શહેરના નાગરિક રસ્તા પરથી આવતો જતો હોય, કોઈ પાણી આવીને આપણે જે ઊભા છે ને તે થોડા જ વરસાદમાં 2-3 ફૂટ પાણી ભરાઈ જાય એટલે કોને દેખાય નહીં કે આ દિવાલ તૂટેલી છે તો અંદર પડી ના જાય, એ ખાસ ધ્યાન રાખીને વહેલી તકે કામગીરી શરૂ કરીને પૂર્ણ કરો, કેમ કે આવતા જતા લોકોને મુશ્કેલી ના પડે એનું ધ્યાન રાખવું જોઈએ એવી અમારી વિસ્તારના લોકોની માગણી છે. પણ આ જો કોઈ મજૂર અંદર પડી જશે એનું પછી એનું શું? અમે એ જ કહીએ કે જે કામગીરી સાચવીને કરજો. જે તે અધિકારીને પણ અમે કીધું છે કે આ જે ટીમ કામ કરે છે એમના માટે સેફટી માટે કે આગળથી બંધ કરી દેવામાં આવે. ઇજારદાર જોડે અમે વાત કરી છે કે ફેન્સિંગ કરીને કે બાળકો આ માણસો જે સારી રીતે કામ કરે એમને કોઈ મુશ્કેલી ના પડે, કે મગરો હવે ફરતા ફરતા બધી જગ્યાએ ફરશે આખા એમાં, અને કદાચ વરસાદ વધારે પડે તો પાણીથી બહાર બી આવી જશે એટલે કોઈને નુકસાન ના થાય એની બી કાળજી રાખવી જોઈએ એવી અમારી માંગ. રોકડિયા આયા હે નાકા પર, અમને ખબર નહીં સેટ કોઈનો અહીંયા ખબર નહીં અમને. એવું? હા. તમારી કોઈ સેફટીના અંદર મગરો છે? હવે તમારો જીવ તમારો પરિવારને વાલો નહીં? વાલો હે ને તો પછી આ કોઈ સેટ બી નહીં, આ કોઈ સેટ કહીને અહીંયા બી ખબર નહીં અમને. નાકા પર કર્યા કરવાનો અને પગ બગ લપસી જશે તો જવાબદારી કોની? કોઈ નહીં રોકડિયા આયા જવાબદારી કે નહીં રે, અમે તો હાજે વયા જ આવે ને અહીંયા તો આજનો દિવસ કરે ને કાલ નહીં આવી અમે.